હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ટેસ્ટમાં બેસ્ટ એવી રગડા પાણીપુરી. તો અહીંયા હું પાણીપુરીનો રગડો અને પાણીપુરીનું જે પાણી આવે છે તે અને ડુંગળીનું જે સલાડ હોય છે તે બનાવવાની છું. અને મારી પાસે સમય થોડો ઓછો હતો તો હું પૂરી માર્કેટમાંથી રેડી જ લઈ આવી છું. તો આજે આપણે ટેસ્ટી અને ચટાકેદાર એવી રગડા પાણીપુરી બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપીનો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને રેસીપી જોયા પછી મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. પાણીપુરીનો રગડો બનાવવા માટે અહીંયા મેં પોણો કપ સૂકા સફેદ વટાણાને ધોઈ અને ગરમ પાણીમાં પલાળી દીધા છે 5 થી 6 કલાક જેવું. તો 5 થી 6 કલાક વટાણા પલાળવા માટે ઇનફ છે, પણ જો તમે એનાથી વધારે પણ પલાળી શકો તો પલાળી શકો છો. હવે 6 કલાક બાદ વટાણા પલળી ગયા છે તો આપણે ધોઈને પલાળીને રાખેલા વટાણા સાથે 3 મીડિયમ સાઈઝના બટેટાને કુકરમાં લઈ 1 ગ્લાસ પાણી ઉમેરી અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરી આપણે 4 થી 5 વિસલ કરી લઈશું. તો એક વિસલ આપણે હાઈ ફ્લેમ ઉપર કરીશું અને 4 વિસલ છે તે આપણે મીડિયમ ફ્લેમ પર કરવાની છે, જેથી કરીને વટાણા છે તે સારી રીતે ચડી જાય. તો જ્યાં સુધી આપણો વટાણા અને બટેટા બફાય છે ત્યાં સુધી આપણે પાણીની તૈયારી કરી લઈશું. તો પાણીપુરીનું પાણી બનાવવા માટે અહીંયા અમે મિક્સર જારમાં 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, 1 વાટકી ફુદીનો, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને જેટલો ફુદીનો લીધો છે એનાથી 3 ગણા લીલા ધાણા લીધા છે. તો અહીંયા હું પાણીપુરીનું ખાટું, મીઠું અને તીખું મિક્સ જ પાણી બનાવવાની છું. તો હું ગળપણ પણ આમાં જ એડ કરી દઈશ. હવે મિક્સરમાં આપણે જે ધાણા ફુદીનાની પેસ્ટ કરી લીધી છે તો તેને આ રીતે આપણે ગળણામાં ગાળી લઈશું, જેથી કરીને ધાણા અને ફુદીનાના જે રેસા હોય તે નીકળી જશે અને એકદમ સ્મૂથ એવું પાણીને બનીને રેડી થશે. તો અહીંયા મેં ગળણામાં બધું જ પાણી સારી રીતે ગાળી લીધું છે અને જે આપણે આ પેસ્ટ બચશે, જે કૂચાનો ભાગ તે આપણે રહેવા દઈશું. જો તમે ઠંડો મસાલો બનાવતા હોય બટેટાનો તો તેમાં આ તમે ઉમેરી શકો છો. અહીંયા હું ઠંડો મસાલો નથી બનાવવાની, તો આ જે પેસ્ટ વધી છે તે મારા કોઈ જ કામની નથી અને ગરમ રગડામાં આ પેસ્ટ આવતી નથી. હવે પાણીમાં આપણે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી પાણીપુરી મસાલો, 1 ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરીશું. સાથે 1 ચમચી અહીંયા સંચર પાવડર ઉમેર્યું છે અને ખાટું મીઠું પાણી બનાવવા માટે અહીંયા મારી પાસે જે ખજૂર આમલીની ચટણી હતી તે મેં ઉમેરી લીધી છે. ખજૂર આમલીની ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર મૂકેલી છે, તો તમે ત્યાં જોઈ શકો છો. થોડા લીલા ધાણા ઉમેરી અને આપણું પાણીપુરી માટેનું ખાટું, મીઠું અને તીખું પાણી બનીને રેડી થઈ ગયું છે. તો આ પાણીને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. હવે આપણે વટાણા અને બટેટાને ચેક કરી લઈશું. તો વટાણા સારી રીતે બફાઈ ગયા છે અને બટેટા પણ બફાઈ ગયા છે. તો હવે આપણે તેને મેશરની મદદથી પાણી ઉમેરી અને મેશ કરી લેવાનું છે. વટાણા આપણે બહુ વધારે પડતા ભાગવાના નથી, એટલે આપણે ધ્યાન રાખીશું કે આપણે બટેટા જ મેશ કરી શકીએ. તો આ રીતે મેં વટાણાને રહેવા દેતા બટેટા જ મેશ કર્યા છે અને હવે આપણે મેશ કરેલા રગડાને વઘારી લઈશું. તો વઘારવા માટે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે.
તો જો રગડાને તમે ન વઘારો મિત્રો તો પણ ચાલે, અને વઘારો તો તેનો ટેસ્ટ થોડો વધારે સારો આવશે. હવે વઘારમાં અડધી ચમચી હિંગ ઉમેરી છે, અને હિંગ સારી રીતે થઈ જાય એટલે આપણે જે મેશ કરીને બટેટા અને વટાણાનો રગડો રાખ્યો હતો તે ઉમેરી લઈશું, અને તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. તો જરૂર મુજબ આપણે પાણી ઉમેરતા જઈશું. પાણીપુરીનો જે રગડો હોય છે તે બહુ થીક હોતો નથી, તો આપણે જરૂર પડે એમ પાણી ઉમેરતા રહેવાનું છે. અને આ રીતે પાણી ઉમેર્યા પછી આપણે તેમાં મસાલા કરી લઈશું. તો મસાલામાં અહીંયા મેં 1 ચમચી પાણીપુરી મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેર્યો છે, અડધી ચમચી સંચર પાવડર, અને આ બધા મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. 1 ચમચી જેટલો અહીંયા મેં ચાટ મસાલો ઉમેર્યો છે. તો હવે છેલ્લે મેં અહીંયા 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે, અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારે રગડો તીખો કરવો હોય તો આ સમયે તમે લાલ મરચું ઉમેરી શકો છો. તો હું અહીંયા લાલ મરચું ઉમેરવાની છું, અને પાણી મેં મીડિયમ તીખું રાખ્યું છે. તો થોડો રગડો તીખો કરવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે, અને આ રીતે આપણે બધા જ મસાલાને રગડામાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે મસાલાનો બેલેન્સ જાળવશો તો રગડો તમારો એકદમ ટેસ્ટી એવો બનશે, અને પાણીપુરી ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે રગડામાં 1 થી 2 બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું, અને ત્યારબાદ ફ્રેશ લીલા ધાણા ઉમેરી અને આપણે ગેસને બંધ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આપણી રગડા પાણીપુરી તૈયાર છે. હવે પાણીપુરી સાથે ખાવાનું સલાડ બનાવી લઈશું. તો એક ડુંગળીને મેં ચોપરમાં એકદમ ઝીણી ચોપ કરી લીધી છે, અને ડુંગળીમાં અડધી ચમચી પાણીપુરી મસાલો અને 1 મોટી ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આપણી જે પાણીપુરી સાથે ખાવાનું ડુંગળીનું સલાડ હોય છે તે બનીને રેડી છે. હવે બધી જ વસ્તુને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો ગરમા ગરમ રગડા પાણીપુરી રેડી છે. તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ રગડા પાણીપુરીની રેસીપી, અને તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ખૂબ સરળતાથી બની જતી એવી આ રગડા પાણીપુરી રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ.